कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 687 આપણે ઉપલક વાંચી ગયા હતા। આજે યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરીએ। મુંબઈ વૈશાખ સુદ એકમ ભૌમ વિક્રમ સંવત 1952 તારીખ 14/4/1896। ઓમ પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ પર લખાયેલું પ્રસ્તુત પત્ર છે। ઘણા દિવસ થયા હાલ પત્ર નથી તે લખશો। અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી। કરવા પ્રત્યે વૃત્તિ નથી અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તા દેખાતા હોય અને જેમ ઈચ્છુક પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ શી રીતે જાણી શકાય? એટલે તે પુરુષ પ્રતીતિ કરવા યોગ્ય એટલે કે આપ્ત હોય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? કદાપી કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે। તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણપણું તેના લક્ષમાં રહે। બીજો પેરેગ્રાફ સાથે જ વાંચી લઈએ છીએ। સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહમ મમત્વપણું તથારૂપ સંયોગો વિશે જેને થતું નથી અથવા પરીક્ષણ થયું છે, અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાથી પ્રારબ્ધ ઉદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે। તેમ થતાં સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય। પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો। શ્રી ડુંગરભાઈ એ જ અચળભાઈ અને એ જ પર્વતના નામે લખીએ છીએ તે એટલે ડુંગરસિંહભાઈ ગોસળિયા અને સૌભાગભાઈ તમે બંને આ વિશે વિચાર વધારે કરશો અને મનન કરશો। ટૂંકમાં લખશો નહીં। મેં તો અત્યારે ટૂંકમાં જ લખવાનું કર્યું છે પરંતુ આપ વિચારશો। અહીંયા કૃપાળદેવે સૌભાગભાઈને ડુંગરસિંહભાઈને મુરબ્બી છે, વયોવૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ, ધર્મવૃદ્ધ અને એમની પાસેથી કઢાવવું છે કે એમણે તો એક વખત જવાબ આપી જ દીધો છે કે લોકોને સામાન્ય જીવોને જગતવાસી જીવોને જ્ઞાની પુરુષનું ઓળખાણ કેમ થતું નથી તો તેના સ્પષ્ટ જવાબમાં સૌભાગભાઈ લખી દીધું કે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ નહીં હોય, દીક્ષા નહીં હોય
નિવૃત્તિ નહીં હોય ત્યાં સુધી લોકો જ રહેવાના છે અને આપના પ્રત્યે બાહ્ય દૃષ્ટિ રહે એમાં લોકોનો પણ વાંક નથી, સીધી સમજાય તેવી વાત છે. એટલે કે સર્વસંગ પરિત્યાગ હોય, દીક્ષા હોય, બાહ્ય ત્યાગ હોય, વેશ હોય તો લોકોને જે પૂજ્ય ભાવ થાય છે તે ગૃહસ્થ દશામાં, ગૃહસ્થપણામાં બહારથી જે દેખાય છે તે ગૃહાશ્રમી પ્રત્યે એક વ્યવહારી પુરુષ, એક વેપારી પુરુષ એવું જ લાગે છે. એમાં કૃપાળુદેવ તો હજુ વ્યવસાયમાં છે. આપણે જાણીએ છીએ કે બોટાદવાસી શ્રી મનીલાલભાઈ રાયચંદભાઈ ગાંધી દીક્ષિત, દીક્ષા થવાના ભાવ એવી રીતે એવી બધી સંસાર ત્યાગની ઝૂરણામાં હતા. તે વખતે સૌભાગભાઈને એમ થાય છે કે જ્ઞાની તો છે, ભગવાન જેવા છે, ગુરુ જેવા છે, તું જે માને તે છે અને તે મુંબઈ બિરાજમાન છે, ત્યાં અત્યારે તું જાય તો થાય અથવા તો તેમના દર્શન કરે તો સારું. પરંતુ કૃપાળુદેવ ના કહે છે કે અહીંયા આવીને એક તો ઓળખાણ નથી, કંઈ જ ઓળખાણ નથી અને અહીંયા આવીને જોશે તો એને જ્ઞાની નહીં લાગે, પણ એક ગૃહસ્થ, સામાન્ય વેપારી અને વળી હીરાના વેપારી એટલે મોટા વેપારી જે ગણો તે, એટલે કે મૂલ્યવાન વસ્તુનો પરિગ્રહ કરે છે અથવા તો વિક્રય કરે છે, ખરીદ વેચાણ કરે છે અને એ ધંધો છે, મોટી વસ્તુનો ધંધો છે અને આ તો મોટા માણસ કહેવાય. અને આમ સામાન્ય માણસ લાગશે એટલે જે ખરા અર્થમાં મોટા લાગવા જોઈએ, મહાન લાગવા જોઈએ તે લાગશે નહીં. એટલે કે જ્ઞાની તરીકેનું ઓળખાણ થવામાં તે આડું આવે તેવું છે. એટલા માટે કૃપાળુદેવે ત્યાં આવવાની આજ્ઞા કંઈ નથી કે જ્યારે મળીશું ત્યારે અમે તમારી બાજુ સૌરાષ્ટ્રમાં બોટાદ કે એ બાજુ ગમે ત્યારે આવવાના છીએ, ત્યારે તમે જરૂર આવજો, રાણપુર, ચૂડા વગેરે જગ્યાએ. પરંતુ અત્યારે અહીંયા આવવાનો અવકાશ નથી, જરૂરત નથી. કેમ કે જ્ઞાનીનું પ્રત્યક્ષ દેહે સ્થૂળ દૃષ્ટિએ જોતા ઓળખાણ પડવું વસમું છે, એના સંબંધી જ આ પત્ર છે. તો આ પત્રમાં કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. એમાં શરૂઆત કરીએ છીએ કે કરવા પ્રત્યે વૃત્તિ નથી અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કંઈક કરતા ક્રિયા કર્મ કરવાનો ભાવ જ નથી, ભાસતું જ નથી, કાંઈ કરવા પણ રહ્યું જ નથી, તેને કરવાનું ન હોય. જે કામ કરીને બેઠા હોય, આટોપીને બેઠા હોય, પરવારીને બેઠા હોય, એને કંઈ કામ કરવાનું હોય નહીં. જમ્યા પછી જમવું નહીં ને સૂતા પછી સૂવું નહીં. અને કામ થઈ ગયું તો પછી પગવાડીને શાંતિથી નિરાંતે જમતી બેસે અને બીજું કંઈ કરવાનું હોય નહીં કે હવે થઈ ગયું છે. એવું જ કંઈક આ ભાવમાં કરવાનું, કૃતકૃત્ય થવાનું. આ જગતના કોઈ પણ પૂતગલ, કોઈ પણ વસ્તુ સાથેના લેણદેણ બધું જ જાણે છેલ્લું હોય અને જે આટોપી પરવારીને બેઠા હોય તે કૃપાળુદેવ ભગવંતને, રાજચંદ્ર ભગવાનને શું કરવાનું હોય? કરવા પ્રત્યે વૃત્તિ ક્યાંથી હોય? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર વૃત્તિના ભેદ ગયા. અહીંયા વૃત્તિ મનરૂપે પણ નથી, બુદ્ધિરૂપે પણ નથી, ચિત્તરૂપે નથી ને અહંકાર રૂપે નથી. મનરૂપે સંકલ્પ વિકલ્પ કંઈ નથી, બુદ્ધિરૂપે કંઈ નિશ્ચયાત્મક રીતે જે કરવાનું છે તે કરી લીધું છે, બોધ સ્વરૂપ જ છે. તો હવે વૃત્તિ બીજી બુદ્ધિમાં ક્યાંથી જાય? જે પરિણતિ થઈ ગઈ તે પછી બીજી પરિણતિમાં ક્યાંથી જાય? અને ચિત્ત તો કે એ પણ ચિંતન, આત્મચિંતન, આત્મવિચારણા એમાં જ રહે છે. તો બીજી કોઈ ચિત્તમાં વિચારણા જઈ શકતી નથી, થઈ શકતી નથી. અને અહંકાર, હું અને હું કંઈક કરું છું એ ભાવ તો છે જ નહીં. જ્યાં હું જેવું જ નથી અને છે તો ઓમ સ્વરૂપે હું સ્વરૂપે છે. હ, ઉ ને મ. હ હયાતી, અસ્તિત્વ, વિદ્યમાનતા. ઉ જ્ઞાન સ્વરૂપ અને મ સ્થિતિ સૂચક. એટલે હ ને રસ્વ હું અને ઉપર મીંડું તે હું, બીજું કાંઈ નથી. આમ જુઓ તો ઓમ સ્વરૂપ છે. જો અહમત્વ મમત્વ જતું રહ્યું તે જ સમયે હું એ જ ઓમ છે અને ઓમ હુંમાં આવી ગયો. આપણે જાણીએ છીએ કે આવા બધા અર્થ બેસે છે, સમજાય છે, શાસ્ત્રોક્ત રીતે સમજાય છે, રમતથી કહેવાતા નથી. તો એ જે વાત છે એ અહમત્વ મમત્વ કાઢી નાખ્યું, 466માં મૂક્યું કે કેવલી સ્વરૂપ ભાવ થતા. તો કે પહેલાં તો જેવા હતા તેવા જ હતા, પરંતુ અહમત્વ અને મમત્વ ભાવ નીકળી ગયો એટલે કેવલી સ્વરૂપ ભાવ છે, બાકી તો બીજા જીવો જેવા જ છે. તો અહીંયા કૃપાળુદેવને કર્તૃત્વ ભાવ તો બિલકુલ નથી, વિલય પ્રાપ્ત છે. તે કરવા પ્રત્યે વૃત્તિ નથી, એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો કોઈ જાણે રોલ નથી. અને એક ક્ષણ પણ જેને કંઈ કરવું ભાસતું નથી, હવે કાંઈ કરવાનું છે એવું ભવિષ્યની એક ક્ષણનો પણ ઘણું કરીને વિચાર રહેતો નથી, એવી દશાવાન પુરુષ એમ કહે છે કે કાંઈક કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, આનું ફળ શું આવશે, ભવિષ્યમાં શું થશે, પરલોકમાં શું થશે, અથવા તો હવે જન્મ દેહ છે કે કેમ, એવો કોઈ જ વિકલ્પ વિચાર કાંઈ જ નથી. અથવા જે કાર્ય વ્યવસાય કરીએ છીએ તેનું પરિણામ એટલે કે પ્રોફિટ લોસ, કેટલો પ્રોફિટ, કેટલો ભાવ, એ કોઈ જ પ્રત્યે લક્ષ્ય નથી, બિલકુલ ઉદાસીનતા જ છે. થયા કરે છે, આવડે છે, આવડત છે, કલમ છે, લખતા આવડે છે, વાંચતા આવડે છે અને ઉદય પ્રાપ્ત જે કંઈ છે તે પ્રારબ્ધને વેદી રહ્યા છે, એટલે કે જાણી રહ્યા છે.
બીજું કાંઈ જ્ઞાની કરતા નથી. જ્ઞાની કર્મના ઉદયને પણ જાણે છે, વેદતા નથી. આપણે ઘણીવાર વિચારણા કરી છે. પછી પોતે જ લખ્યું છે કે તેઓ કોઈ આપ્ત પુરુષ. તો આપ્ત પુરુષ કોને કહેવાય? આપ એટલે આત્મા, આપ એટલે તમે કહીએ છીએ તે આપ. એક્સક્યુઝ મી. તો અહીંયા આપ્ત કોને કીધું છે? તો કે આપને આપપણું મળી ગયું છે, સાંપડી ગયું છે. એટલે કે પ્રાપ્ત કરેલ, પહોંચેલો. આપણે વ્યવહારમાં પહોંચેલો કહીએ છીએ કે મારી પહોંચ નથી અને એની પહોંચ છે, અથવા તો એની પહોંચ નથી ને મારી પહોંચ છે. એ જે પહોંચ કહીએ છીએ એ જ આ પ્રાપ્તિ, એ જ પહોંચેલ, પ્રાપ્ત કરેલ. અને વિશ્વસ્ત પુરુષ કહેવાય, વિશ્વસનીય કહેવાય, જેના પર લોકો વિશ્વાસ મૂકી શકે, પ્રતીતિ કરી શકે તેવો પુરુષ. અહીંયા આપ્ત એટલે વિશ્વસ્ત, વિશ્વસનીય પુરુષ. તો કે પ્રતીતિ યોગ્ય પુરુષ, કૌંસમાં કૃપાળદેવે મૂક્યું છે કે જેના પ્રત્યે એટલે કે પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય. એટલે અત્યારે આપ્ત શબ્દમાં સૌથી વધારે તે શબ્દ સમજાય છે. અને બાકી તો આપ્ત શબ્દના ઘણા અર્થ કરતા હોઈએ છીએ. જ્યારે અંતરંગ વાત આવે છે ત્યારે પણ આપ્ત કહેવાય, જ્યારે કુશલની વાત આવે ત્યારે આપ્ત કહેવાય, પૂર્ણની વાત આવે ત્યારે આપ્ત કહેવાય, યથાર્થની વાત આવે ત્યારે આપ્ત કહેવાય, યથાર્થ જ્ઞાની પુરુષ કહીએ, યથાર્થ જ્ઞાનયુક્ત કહીએ ત્યારે આપ્ત કહેવાય, વાર્ધક્ય એમાં પણ આપ્ત કહીએ. તો ઘણી બધી રીતે આપણે આ આપ્ત પુરુષના અર્થ કરીએ છીએ, પણ સૌથી વધારે સૂચવે તે શ્રી સમંતભદ્ર સ્વામી રત્નકરણ શાવકાચારની બિલકુલ શરૂઆતમાં આપ્તના લક્ષણ મૂકે. તો પહેલું તો કે વિતરાગતા, નિર્દોષતા, એટલે કે અષ્ટાદશ દૂષણ જે કયા છે એના રહિત, તેને આપ્ત પુરુષ કહ્યો. એટલે ત્યાં સર્વજ્ઞતા આવી ગઈ, વિતરાગતા આવી ગઈ, નિર્દોષતા આવી ગઈ. પરંતુ સર્વજ્ઞતા માટે 18 દોષ કેવા પડ્યા છે જુદા. ત્રીજું પરમ હિતોપદેશકતા, એટલે કે એને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવનું કલ્યાણ કેમ થાય અને શીઘ્રમાં શીઘ્ર કેમ થાય એની ભાવના છે. પહેલાં તો પોતે કરે છે, પછી પોતાનો પ્રભાવ બીજા પર આવે છે. તો ટૂંકમાં એ શાસ્ત્રોક્ત રીતે જે વિતરાગતા છે, સર્વજ્ઞતા છે અને પરોપદેશકતા છે, પરમ હિતોપદેશકતા છે, એને આપ્ત પુરુષ કહેવાય છે. એટલે આપ્ત એટલે આપણે આજ સુધી સર્વજ્ઞ વિતરાગ કહીએ છીએ તે જ છે, બીજું કોઈ નથી. અને અહીંયા કૃપાળદેવે સુંદર અર્થ કર્યો કે વિતરાગતા, સર્વજ્ઞતા, નિર્દોષતાનું લક્ષણ જેનામાં રહેલું છે, એટલે કે પૂરેપૂરું જે પુરુષમાં રહેલું છે, એટલે કે પોતે પ્રગટ પરમાત્મા જ છે, બીજા મહાવીર થઈ ચૂક્યા છે. અને 680માં પત્ર પછીની વાત છે તો કે અમારી તો એવી દશા છે, પણ સામાજીવને કેવી રીતે પ્રતીતિ આવે એમ કરીને મૂક્યું છે. અને પ્રતીતિનો વિષય હંમેશા ગહન ને સૂક્ષ્મ રહ્યો છે. એણે જ આપણને રખડાવ્યા છે કે સદગુરુમાં અસદગુરુ, અસદગુરુમાં સદગુરુ. અને જ્ઞાનીને અજ્ઞાની કયા, અજ્ઞાનીને જ્ઞાની કયા, મિથ્યાત્વીને સમકીર્તિ કયા, સમકીર્તિને મિથ્યાત્વી કયા. તો કે તે હવે નીકળી જવું જોઈએ. એવા આપ્ત પુરુષ પોતે છે. અને તે કેવી રીતે વર્તે છે? તો કે તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં જોવામાં આવતા હોય. સમજાય તો ગયું કે આવા જ્ઞાની પુરુષ હોય, પરંતુ પછી જીવને કેમ સમજાતું નથી એમ કૃપાળદેવ કહે છે કે અમારી તો દશા થઈ ગઈ, પણ સામો જીવ ઓળખી શકતો નથી, સમજી શકતો નથી. તો એવું શું હોવું જોઈએ, એવો શું વ્યવહાર હોવો જોઈએ, અને એવા જ્ઞાનીના શું લક્ષણ હોય કે જેથી કરીને આપણે ઓળખી શકીએ કે આપણે આપણી યથાશક્તિ વિચાર કરીએ. પહેલો જ મુદ્દો કૃપાળદેવે મૂક્યો છે, તેથી જ લઈએ કે કર્તવ્ય અને અકર્તવ્ય, કરવા જેવું ને નહીં કરવા જેવું. તો નિશ્ચલદાસજી મહારાજ વિચારસાગરમાં ફરમાવે છે, યહી ચિન્ન અજ્ઞાનિકો જો માને કર્તવ્ય, સોઈ જ્ઞાની સુગર નર નાહી જાકી ભવિતવ્યતા. અજ્ઞાની ને જ્ઞાનીનો ડિફરન્સ જે છે કે અજ્ઞાનીને એમ થાય છે હું કરું છું, મારાથી થાય છે, હું કરી શકું છું, મારા વિના ન ચાલે, અને હજુ પણ મારે આટલું આમ કરવું છે. જે મનુષ્ય પોતાને જ કંઈક કરવા જેવું કે કર્તવ્ય બુદ્ધિ માને છે તે જ અજ્ઞાનનું ચિહ્ન છે, અજ્ઞાનનું લક્ષણ છે. અને જેને કંઈ કર્તવ્ય નથી તે ચતુર મનુષ્ય, ચતુર સુજાણ જ્ઞાની પુરુષ છે. અને તેને હું કરતા કે હું ભોગતા એવો કોઈ ભાવ કે એવી કોઈ બુદ્ધિ રહી નથી. હું કરતા ભોગતા સ્વરૂપ જ નથી, તો મારે કરવાનું શું હોય? હું બ્રહ્મ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, માટે મારે કંઈ જ કર્તવ્ય નથી. કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત થયો હોય છે તે જ્ઞાનીનું સ્વરૂપ છે. કૃપાળદેવે પણ વચનામૃતજીમાં કહ્યું જ છે. એટલે હવે જ્ઞાનીએ આમ કરવું જોઈએ, જ્ઞાનીએ આમ વર્તવું જોઈએ, જ્ઞાનીએ આટલો ઉપદેશ આપવો જોઈએ, જ્ઞાનીએ દીક્ષા લેવી જોઈએ, જ્ઞાનીએ સર્વસંગ પરિત્યાગ લેવો જોઈએ, એ બધું આમાંથી છેદ ઉડી જાય છે, નીકળી જાય છે. જ્ઞાની કરતા હોય એમ દેખાય છે, પણ વાસ્તવિક રીતે તો તેઓ કાંઈ કરતા નથી અને ભોગતાય નથી.
ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. તો સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા છે, એટલે જ્ઞાની કંઈ પણ ક્રિયા કરતા દેખાય છે, પરંતુ તે ખરેખર કરતા નથી. એ સમજવું દોયલું છે. અને એ બહિરાત્માને કેવી રીતે લક્ષ થાય? તો કે જો કંઈક સત્શાસ્ત્ર કે સદવાંચન હોય કે સત્સંગ હોય અને એના યોગ્ય સાંભળ્યું હોય તો થાય, અગર વાંચ્યું હોય તો થાય, અગર તો પૂર્વના સંસ્કાર હોય તો થાય. પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન, પણ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, અને તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. ક્યાંકથી પણ નિમિત્ત મળી જાય અને જો પામી જાય તો બેડો પાર છે, નહીં તો સહજમાં મોક્ષ હોવાના બદલે અનંત ઉપાય પણ નથી. એટલે કે જ્ઞાનીને કર્તવ્ય અકર્તવ્યનો જે ભાવ છે એ જ આપણે સ્વીકારવા જેવો છે. કે કેમ સમજાતો નથી? જે કંઈ ખાય છે, પીવે છે, દેખાય છે, બોલે છે, હસે છે, કાંઈ પણ કરે છે, છતાં ભગવાન કહે છે કે કરતા નથી. કૃપાળુદેવ મહાવીર સ્વામી જેવા માટે લખે કે તેઓ બોલે છતાં મૌન છે, અને મૌન છે છતાં બોલે છે. ન બોલતા તો એ સુણાય ભારતી, એમ કરીને લખી દીધું. ઉપવાસ કરે તો પણ એમ થાય જમ્યા છે, જમ્યા ન છે તો પણ ઉપવાસી કહેવાય. આ બધી જે વિરોધાત્મક વાત લાગે, દ્વંદ્વાત્મક લાગે, તે કેવી રીતે બેસે? તો કે એનો લક્ષ્ય, એનો ઉપયોગ ક્યાં છે એના પરથી ખ્યાલ આવે. એટલે કે કર્તવ્ય અકર્તવ્ય જેવી વાત જો નિજ છંદે આળસથી પ્રમાદમાં માની લઈએ તો એના જેવો કોઈ મોટો સ્વચ્છંદ નથી. પરંતુ જ્ઞાની પુરુષની ક્રિયા સમજવી, ચેષ્ટા સમજવી બહુ ધોઈલી છે, અને તે જ સમજવાનું છે એમ અહીંયા કહે છે. એટલે કે કર્તવ્ય અકર્તવ્ય ઉપરથી જ જ્ઞાની અજ્ઞાની જ જુદા લાગે છે, કે જ્યાં એ કરતાપણાનું ભાન અને અભિમાન મૂકે છે. હું કરું છું તે જુદી વાત છે, મારે કરવું પડે છે અને હું હોઉં તો જ થાય, અને મારા જેવું કોઈ સરસ કરે નહીં, એ જે ભાવ છે. અથવા તો બીજાએ આવું ખરાબ કર્યું કે બીજાએ આવું સારું કર્યું, તો એ જે ભાવ છે અને એ જે બુદ્ધિ છે તે રખડાવનારી થઈ છે. એટલે હું ને મારું એમ બોલી દઈએ છીએ, પણ અહમત્વ મમત્વ બોલી દઈએ છીએ, પણ તે વખતે પણ આપણને અધ્યાસ છે કે અહીંયા હું અને મારું બોલીએ ત્યાં જ આપણને લક્ષ્ય ક્યાં જાય? તો કે આત્મ સ્વરૂપનો લક્ષ્ય. અને અહીંયા લક્ષ્યથી ચૂકાય છે. પ્રમાદ છે, સ્વચ્છંદ છે, અને ત્યાં ઓળખાણ પડતું નથી. કેમ કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ આપણે જ્ઞાની પુરુષને પણ આપણા જેવા જ સ્વીકારતા હોઈએ, માનતા હોઈએ. કબીર સાહેબ વગેરે કેટલાક સંતો તો કહે કે જ્યારે પ્રત્યક્ષ સદગુરુને નરદેહે મનુષ્ય દેહે જોતા હોઈએ ત્યારે તે ભગવાન જ છે, તેને જો આપણે મનુષ્ય માનીએ તો પણ એ ઘોર અપમાન છે, અથવા તો એ દોષ છે. એમ કરીને અતિશયોક્તિ લાગે આપણને, પણ એમણે ઘણું કહી દીધું છે કે એમને આપણે આપણા જેવા એટલા સામાન્ય માનીએ છીએ કે જેમ કે કૃપાળુદેવનું આજે આત્મસિદ્ધિજી વગેરે બોધ વચનથી ઓળખાણ થાય કે આપણા ગજા નથી, સિવાય કે પરિપૂર્ણ યોગ્યતા હોય તો જ ઓળખી શકાય. બાકી પ્રત્યક્ષ દેહે જ્યારે વિદ્યમાન હોય ત્યારે ઓળખી શકતા નથી. આપણે આપણી ફૂટપટ્ટીથી, આપણા ગજથી આપણી રીતે જ માપવા તોલવા જોખવા બેસીએ એટલે ઓળખાણ પડતી નથી. તો કૃપાળુદેવને ઘણું લાગી આવ્યું છે, એટલે કહે છે કે કેવી રીતે વર્તના હોવી જોઈએ. અમારો કોઈ ભાવ આમાં નથી, અમે અનાસક્ત નિર્લેપ રીતે અસંગ રીતે જ બધું મેન્ટેન કરીએ છીએ, પણ લોકોને લક્ષ્ય કેમ થતો નથી એ મુદ્દો અહીંયા અગત્યનો છે. આગળ જઈએ. નાની પુરુષને વ્યવહારમાં નિયમ નથી, કોઈ વ્યવહારમાં નિયમ નથી. જેમ પીપળાનું સૂકું પાન પવનથી આમ તેમ ઉડ્યા કરે, તેમ જ્ઞાનીઓ પણ પ્રારબ્ધ કર્મથી ક્રિયાઓ કરતા હોય છે, આમ તેમ ઉડ્યા કરે છે, પરંતુ એમને બીજું કાંઈ કરવા પણ હોતું નથી. કેમ કે સર્વ વ્યવહાર થતો રહે છે, બની જાય છે. જે બનવાનું છે તે બને છે, નથી બનવાનું તે નથી બનતું. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ લખે, જે થાય છે તે થાય છે, જે ન થાય છે તે ન થાય છે. કેટલી સહજ સ્વાભાવિક દશા, એટલું સહજ સ્વાભાવિકપણે લખી દીધું. કેમ કે એ પ્રમાણે વર્તી શક્યા, એ પ્રમાણે રહ્યા છે. એમનું વર્તન જે રીતનું હતું, ચેષ્ટા આચરણ જે કહ્યું તે, કે જે થાય છે તે સહજ છે, અસહજ કંઈ નથી. પ્રારબ્ધ કર્મનો ઉદય છે, અને દરેક જ્ઞાનીનું પ્રારબ્ધ કર્મ જુદું જુદું હોવાનું, એટલે પણ ત્યાં પ્રશ્ન થઈ જાય છે. પરંતુ એમાં કોઈ નિયમ હોતો નથી કે હવે આ ટાઈમે એમણે ભક્તિ કરવી જોઈએ, ને આ ટાઈમે એમણે વાંચન કરવું જોઈએ, ને આ ટાઈમે એમણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. સમયની મર્યાદા નથી, ક્ષેત્રની મર્યાદા નથી, અને કંઈ પણ કરવાની મર્યાદા નથી. કેમ કે કર્તવ્ય ભાવ વિલય પ્રાપ્ત છે, અને જ્ઞાની કયા છે? એટલે જ્ઞાની જે કરશે તે સમ્યક, સમૂહ અને સવળું જશે.
કેમ કે એમનો લક્ષ્ય જ બદલાઈ ગયો છે. એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે હવે જે કરશે તે સમૂહ સૂત્રો જ પાર ઉતરશે અને અજ્ઞાનીનું બધું જ ઊંધું પડે છે, એ પણ આપણે જાણીએ છીએ. એટલે જો શાસ્ત્રોક્ત રીતે કહેવા જઈએ તો દરેક જ્ઞાની પુરુષ જુદો જુદો જીવ છે, જુદા આત્મા છે. વળી જ્ઞાન દશામાં પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રકાર પડે છે. એટલા માટે પીપળાના પાનનું દૃષ્ટાંત બહુ સુંદર છે કે જેમ તેમ કે જ્યાં પવન આવે, જેમ ઝપોટો આવે, સપાટો આવે, એ પ્રમાણે આમ તેમ થયા કરે છે. તેથી પોતાનું કોઈ કરતાપણું, અગર ભોગતાપણું નથી, નિમિત્ત છે. એ પ્રમાણે બિલકુલ સહજ ભાવે વેધી લે છે, અગર તો જાણી લે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિનો નિયમ પણ જ્ઞાની પુરુષને નથી કે જ્ઞાની નિવૃત્ત જ હોવા જોઈએ, જ્ઞાની દીક્ષિત જ હોવા જોઈએ, જ્ઞાની સંન્યાસી જ હોવા જોઈએ, જ્ઞાની આમ જ હોવા જોઈએ. એવા કોઈ ચોકઠા ચોખંડામાં બંધાય નહીં. તેનું નામ જ્ઞાની. હોય તો હોય, ન જ હોય એમ પણ નથી. હોય તો હોય, ન પણ હોય. જેવો ઉદય તે પ્રમાણે હોય. કૃપાળદેવાનું જ્વલંત દૃષ્ટાંત છે. યોગ વાસિષ્ઠ આપે વાંચ્યું હોય તો એમાં પણ કેટલા બધા જ્ઞાની પુરુષોનો જુદા જુદા પ્રકારનો, એટલે કે એકવિધ નહીં પણ અનેકવિધ, એટલે કે નાના પ્રકારના વ્યવહાર બધા જોયા છે, દેખાય છે આપણને. સીધું સાદું દૃષ્ટાંત જનકજીનું કે ઠેસથી રાજ ભોગવું છે, છેક સુધી રાજ્ય પાલન કર્યું છે અને છેક સુધી એટલી જ અસંગતા અને નિર્લેપતા પણ મેન્ટેન કરી છે. એ જનકજીને પણ ધન્ય છે. એમાં કેટલીક વખત કહેવામાં આવે છે, જનકજીને સુલભાજીનો સંવાદ બહુ જાણીતો છે કે આ રીતે ન હોય, તમારી ગમે તેટલી અનાસક્તિ હોય, નિર્લેપતા હોય, તો પણ છેવટે ત્યાગ તો કરવો જોઈએ, અથવા હોય તો સારું, એમ સુલભાજીએ ઘણું કહ્યું છે. પરંતુ જનકજીએ પણ પ્રેમથી જવાબ આપ્યા છે. એ ગોષ્ઠી બહુ જાણીતી છે, પરંતુ છેવટે રાજ્ય પાલન કરે જ છે, કંઈ જ છોડતા નથી અને નિર્લેપતામાં પણ કંઈ જ ઓટ આવતી નથી. અને સાથે સાથે ઘણા બધા વર્ષ સુધી રાજ કર્યું છે અને કોઈ પ્રકારનો ખેદ, વિષાદ કે ગ્લાનિ પણ નથી કે મારે છોડવું જોઈએ પણ છોડી શકતો નથી, અથવા મારો ઉદય આવો છે, એમ કંઈ જ નથી. એ પણ સ્વીકારીને બેઠા છે કે આમ જ છે અને છતાં હું તો જે સ્વરૂપે છું તે સ્વરૂપે છું, એટલે કે જ્ઞાની જ છું. એવું જ બીજું દૃષ્ટાંત વામદેવજીનું છે. આવું જ હોય છે એમ નથી, જુદા જુદા દૃષ્ટાંત મૂક્યા છે. તો વામદેવજીને ભોગમાં અથવા તો જે કાંઈ સુખ હતું એ ભોગવતા હતા, તેમાં ગ્લાનિ થતી હતી કે હું ક્યારે છોડું, ક્યારે છોડું, અને મને પ્રવૃત્તિનો અભાવ જોઈએ છે, મારે પ્રવૃત્તિનો અભાવ કરવો છે. અને એમણે પ્રવૃત્તિનો અભાવ કર્યો પણ કરવો, એટલે કે નિવૃત્ત થયા પણ ખરા. ત્યાં આપણને કૃપાળદેવનું દૃષ્ટાંત યાદ આવે છે. એ કૃપાળદેવને પણ થાય છે કે નિવૃત્તિ લેવી જ છે અને સર્વસંગ પરિત્યાગ કરવો જ છે અને પછી કરીએ. પરંતુ દશા એવી છે કે કોઈ એવો કર્તવ્ય ભાવ લાગતો જ નથી, અને છતાં ભાવનાની વાત આવે, વિચારણાની વાત આવે ત્યારે એમ પણ ખરું કે આ કર્યું હોય તો આ પ્રમાણે થાય. આજે મનોમંથન કે દ્વિધા કે જે કયો તે પોતાને નથી, લખનારેથી જુદા છે, અનુભવનાર જુદા છે. આ દશા પણ કેવી અદ્ભુત છે. એટલે કે સૌભાગભાઈને કેમ લાગે, એના માધ્યમથી, ડુંગરસિંહભાઈના નિમિત્તથી બીજા જેવો શું વિચારતા હશે અથવા બીજા જીવોનું કલ્યાણ કેમ થાય, એની કાળજી લેવા માટે પોતે એવું પૂછાવી હોય તેમ લાગે. હવે જે બીજા વર્તમાનમાં આવી હોય એને વળી આવું શું હોય? આમ જોવા જાવ તો પૂછવાનું શું ને કહેવાનું શું, કોઈ કર્તવ્ય ભાવ છે જ નહીં. પરંતુ આ શાસ્ત્રોના દૃષ્ટાંતો, પૂર્વભવના સ્મરણ, મહાવીર સ્વામીની સન્નિધિ, આ બધું જ યાદ છે, સ્મૃતિમાં છે. એટલે વિચારે છે કે જીવો કઈ દશાથી વિચારતા હશે, કઈ દિશાથી વિચારતા હશે. જીવોની નાળ પારખી છે, એટલે જીવોનું કલ્યાણ કરવા માટે પૂછાવી હોય તેમ લાગે. અને ત્યાર પછી યોગ વાસિષ્ઠમાં શિખરધ્વજજી વગેરેની વાત આવે તો શિખરધ્વજજીનું શું થયું? તો કે જ્ઞાન થયા બાદ એની પ્રવૃત્તિ વધી ગઈ, કોઈ અંકુશ જ નથી, જાણે કે તો જ્ઞાની નિરંકુશ છે એમ પણ સાબિત થાય છે કે એના પર કોઈનું અંકુશ નિયમન નથી. પોતાનો બોધ પોતાને જ લાગે, એટલે કે નિજ બોધ સ્વરૂપમ છે. એટલે યથાર્થ બોધ થઈ ગયો છે અને પોતે જ બોધ સ્વરૂપ છે. એને પરનો, બીજાનો કોઈના બોધની જરૂર નથી, શાસ્ત્રના બોધની પણ જરૂર નથી, એવો કંઈક કહેવાનો આશય છે. તો પ્રવૃત્તિ નિવૃત્તિનો નિયમ પણ જ્ઞાનીને હોતો નથી. એટલે જીવોને ઓળખાણમાં ભેદ પડે છે, આતુર આવે છે, અંતરાય આવે છે કે ઓળખી શકાતા નથી. પહેલાં તો જગતનું કલ્યાણ કરવા માટે અને પોતાનું કરવા માટે નીકળી જ ચૂક્યા છે, કે વનમાં રહ્યા છે, કે સંન્યાસ લીધો છે, કે દીક્ષા લીધી છે, કે ચારિત્ર ગ્રહણ કર્યું, કે સંયમી છે, એટલે એ પ્રમાણે દેખાય છે, કે ગુફાવાસી છે. પરંતુ બીજા ગૃહાશ્રમમાં બેઠા છે, ઘરની ચાર દિવાલમાં બેઠા હોય, અને તેમ છતાં તેમને તો કે તેમને ઓળખી શકવા મુશ્કેલ છે. બાહ્ય વેશ, બાહ્ય દશા.
બે જુદું જ દેખાય છે. બાહ્ય વ્યવહાર એકદમ જ પલાઠી વાળીને સમાધિમાં બેસી ગયા હોય જોગી બાવાની જેમ, એમ પણ હોતું નથી. એટલે કેવી રીતે ઓળખાય એ પ્રશ્ન છે. પણ ત્રણેય દૃષ્ટાંત આવે છે. જનકજી ક્યારેય છોડ્યું નહીં, વામદેવજી છોડી દીધું, અને શિખરધ્વજજી છોડવાની બદલે જ્ઞાન પ્રાપ્તિ પછી પ્રવૃત્તિ વધારી. તો આમાં ક્યાંય નિયમ જેવું તો રહ્યું જ નહીં, એ પણ સમજવા જેવું છે. જો વાંચીએ, સાંભળીએ, જાણીએ તો આપણને એમ થાય કે આવું પણ હોય. હવે મૂળ વાત જે છે તે કે ઓળખાય કેવી રીતે, ખબર કેમ પડે? ખબર નથી પડતી એ તો જાણ્યું કે જ્ઞાની પુરુષને જો યોગ્ય જીવ હોય, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જ્ઞાની પુરુષના શેણ, વેણ અને નેણથી પરીક્ષા થાય. કોઈએ લખ્યો છે, છંદ સુંદર છે. જાકે હૃદય ગઈ જ્ઞાન પ્રકાશ તથા સુસ્વભાવ રહે, આજ મને ઉચ્ચ રંગ અનુપમ જન્મ કૃતારથ જોગ જણાયો. જાકે હૃદય મોખી જ્ઞાન પ્રકાશ તથા સુસ્વભાવ રહે, નહીં નહીં બે નહીં સે નહીં જાનિય, ઉઠત બેઠત હી અલસાનો. જ્યું કछु ભક્ષકીએ ઉદગારત કૈસે સખી સકઈ ન અગાનો, સુંદર દાસ પ્રસિદ્ધ દિખાવત, ધાન્ય કો ખેત પરારતે જાનો. ખરું લખે છે સુંદરદાસજી કે જેના હૃદયમાં જ્ઞાન પ્રકાશે છે, અર્થાત જે જ્ઞાની છે, એનો સ્વભાવ, એની પ્રકૃતિ છાની રહેતી નથી. એમ સુંદરદાસજી લખે છે. આપણને એમ પ્રશ્ન થાય છે, કૃપાળદેવે પૂછ્યો છે એટલે ખાસ થાય છે કે પ્રકૃતિ સ્વભાવ છાના રહે છે તો જ અમે ઓળખી શકતા નથી. અહીંયા એમ કે છે કે જ્ઞાની તે જ્ઞાની, એની પ્રકૃતિ, એનો સ્વભાવ અછાનો ન હોય, એટલે કે છાનો રહેતો નથી, પ્રગટ થઈ જાય છે, છતો થઈ જાય છે. કેવી રીતે? કાં તો એના શેણથી, કાં તો વેણથી, કાં તો નેણથી. તો શેણમાં શું કહ્યું? તો કે સંજ્ઞા, ઈશારા, ભાવ, હાવભાવ, ચેષ્ટા અને જીનાગમથી લ્યો તો ઉપયોગ. એ શેણ વસ્તુ મોટી વાત થઈ ગઈ. એ સંજ્ઞા બધું છે, એમની ઈશારા, હાવભાવ જે હાથથી સમજાઈ જઈએ, કે જે 5 આંગળીથી સમજાઈ જાય છે, કે જે કંઈ આપણે ઈશારા શબ્દમાં સમજી ગયા, એવી રીતે જે કાંઈ બોલ્યા નથી છતાં એને અનક્ષર શ્રુત કહ્યું અને એનાથી આપણે સમજી જઈએ છીએ. તો એવી જ રીતે જ્ઞાની પુરુષનો ઉપયોગ અસંગ છે, નિર્વિકલ્પ છે. કેમ કે આત્માનો અટળ અનુભવ સ્વરૂપ થઈ ગયો છે, એટલે એ વિકલ્પ વિનાનું સ્ટેજ એમણે અનુભવ્યું છે. ટોટલે સ્ટેજમાં મુકાયા છે. એટલે જે આત્માની નિર્વિકલ્પ સમાધિ અને એના પહેલાંનું જે નિર્વિકલ્પ સ્વરૂપ, એનો ભલે ને થોડી વાર માટે તો થોડી વાર માટે, થોડાક સમય, થોડીક સેકન્ડ, થોડીક મિનિટ, એ જે અનુભવ થયો છે એને કારણે એનો ઉપયોગ એટલો જ અસંગ, એટલો જ તીક્ષ્ણ, એટલો જ સૂક્ષ્મ, એટલો જ નિર્વિકલ્પ, એટલો જ રાગ દ્વેષ રહિત હોવાનો. સ્વભાવનું ભાન થઈ ગયું છે તો સ્વભાવના ભાનમાં રાગ દ્વેષ રહિતપણું છે ત્યારે જ તો થાય છે. વિચાર લેવલે જુદી વાત છે, અભિપ્રાયમાં જુદી વાત છે, બુદ્ધિના ધોરણથી જુદી વાત છે. પણ જ્યારે અનુભૂતિ કહીએ છીએ ત્યારે પરિણતિ થઈ ગઈ, વૃત્તિ આખી પરિણતિ રૂપે પ્રગટ થઈ ગઈ, તો પછી એ પુરુષનો ઉપયોગ કેવો હોય? તો કે એવો અસંગ હોય, એવો નિર્વિકલ્પ હોય, એવો સૂક્ષ્મ. સૂક્ષ્મ તીક્ષ્ણ હજી જુદા શબ્દો છે, પણ અસંગ અને નિર્વિકલ્પ બરાબર બેસે છે અને તે ઉપયોગ પ્રત્યે લક્ષાય તો પછી આપણું કામ થઈ ગયું. કૃપાળદેવના દેહ સ્વરૂપે નથી, પરંતુ ચિત્રપટજી, પ્રતિમાજી જ્ઞાન સ્વરૂપે છે. તો એમના ઉપયોગ પ્રત્યે આપણું જો અનુસંધાન થઈ જાય, એમના ઉપયોગમાં આપણો ઉપયોગ જોડાઈ જાય, કેમ કે રાગદ્વેષ રહિત થયા છે, વિતરાગ થયા છે, નિર્દોષ થયા છે, અસંગ થયા છે, તો આપણું પણ કામ થઈ જાય છે, ઓળખાણ પડી જાય છે. બીજું કયું છે કે વેણ વચન, કે જ્ઞાની પુરુષના વચન એને વાણીનો અધ્યાસ નથી, એટલે વાણીના અધ્યાસ રહિત વાણી હોય છે. કેમ કે અનુભવ થઈ ચૂક્યો છે અને વાણીનું સ્વરૂપ જાણીએ અજાણીએ પણ અનુભવી લીધું છે. એટલે આત્માના આત્મપ્રદેશમાંથી કે સહજ સ્વભાવથી નીકળેલી વાણી હોવાથી એમાં બીજો કોઈ અધ્યાસ પડતો નથી. જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. કહ્યું તોય ભલે, ન કહ્યું તોય ભલે, આમ કહી દઉં, આમ કહું તો સારું, આમ લખવું તો સારું, એવું જ્ઞાની પુરુષને, સાચા જ્ઞાની પુરુષની વાત થઈ રહી છે, કૃપાળદેવની થઈ રહી છે, એ ન થાય. એટલે કે એમનું સહજ સ્વાભાવિક દશા જ હોય. એટલે શેણની સાથે વેણ, એમના વચનમાં કોઈને ખોટું ખરાબ કહેવાનું હોય તો પણ કોઈ નહીં, ન દુભાય, કોઈ અપેક્ષા બાકી ન રહે, તેવી જ રીતની જ વાણી હોય છે. એ નહીં પ્રત્યે ઉદાસીન છે, એટલે કે કોઈ નહીંને દુભાવતા નથી, પરંતુ કુદરતી રીતે આપોઆપ જ
ગમે તેને બોધ આપવાનો હોય તો પણ એમની વાણીમાં જે વાણીના સુલક્ષણો છે તે બધા હોય છે. આપણને દેખાય કે ન દેખાય, કડવું બોલતા હોય તો પણ એ અંતરથી ન્યારા હોવાથી એમની વાણીમાં એ દોષ આવતો નથી, એ ગુણરૂપે જ પરિણમે છે. સમજવા જેવી વાત છે. કેમ કે નરી નમ્રતા હોય છે, નિર્દોષતા એમનામ આવતી નથી. નમ્રતા એટલું જ નહીં પણ નરી નમ્રતા હોય છે, એટલે નરી નિર્દોષતા આવે. પોતે જગત આખામાં ગરીબ, પામર, અજ્ઞાની અથવા તો સૌથી હીન, એટલે કે જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ વેદી છે, માટે સદગુરુ થયા છે કે થવાને યોગ્ય છે. એવા જ્ઞાની પુરુષ અત્યંત નમ્ર હોય છે. એ કોઈ જાતનું ત્યારે આપોપું રાખતા નથી. કોઈ પણ કામ કરતાં, કોઈ પણ ક્રિયા કરતાં, કોઈ પણ વાત કરતાં, એ કાંઈ પણ લેતા દેતા એમને મોટાઈ હોઈ શકે નહીં. એ મહત્તા મોટાઈનું તો ધૂળ કાઢી નાખી છે, ખૂન કરી નાખ્યું છે. એ નથી, હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી એમ કર્યું છે. ત્યારે તો જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, અને તેવું કરીએ ત્યારે આપણને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો આ જે સમજાવ્યું છે શેણ અને વેણ, કે સૌથી વધારે વચન નયનના જ દોષ હોય છે, અને આ વચન પણ કંઈક જુદા જ હોય છે. એટલે એ અલૌકિક છે, એ પરમાત્માની ભાષામાંથી કે શૈલીમાંથી આવેલા છે. કેમ કે પરમાત્મા એટલે જ પરમ સ્વરૂપ, સહજ સ્વરૂપને પ્રાપ્ત થયા છે, એમાંથી નીકળેલી વાણી છે. માટે એક દોષ રહિત હોય છે, એટલે કે નમ્રતાપૂર્વકની, કોઈ નહીં ન દુભાય તેવી, અને દોષ રહિત એટલે નિરવધ્ય શબ્દ મૂકે છે તેવી છે. અને એને કારણે એમાં રાગદ્વેષના અંશ ન હોવાથી, એમાં વિભાવ ન હોવાથી એ મીઠાશ હોય છે, એ મધુરપ હોય છે. એમાં કંઠની મધુરપ મીઠાશ નથી, પરંતુ આત્માની મીઠાશ છે. અને તે મૂળમાં તો આત્મા શુદ્ધ જ છે. એ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ભાવની સ્પર્શના પછીના વચન છે. તો એ રીતે પણ આપણે ઓળખી શકીએ છીએ. જ્ઞાની અજ્ઞાનીની વાણીનું ઓળખાણ એ જ જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ છે. ત્યાર પછીની વાત આવે છે નયન. શેણ, વેણ અને નયન, એટલે કે જે ઉપયોગની વાત હતી એ જ ફરીથી આવી, કે એમની આંખમાં નિર્દોષતા છે. અહીંયા નિર્દોષતા એટલે રાગદ્વેષ રહિતતા છે, એટલે વિતરાગતા છે, એટલે કે નિર્મળતા છે. નિર્મળ શબ્દ ત્યાં વધારે આપણને સૂઝે છે, કે રાગદ્વેષ જેવો જે ભાવ મળશે, અને અજ્ઞાન પણ છે ભાવમળમાં, એ ત્રણેય નથી. તો એ ત્રણેયના જેટલા અંશ ઓછા તેટલી નિર્મળતા, તેટલો ઉપયોગ એમનો શુદ્ધ, નિર્મળ અને જીવને લક્ષ થવામાં ઉપકારી થાય છે. આગળ જઈએ કે જ્ઞાની પુરુષને જ્યારે મળીએ કે કાંઈ પણ કરતા જોવાનું થાય, મોટે ભાગે થતું જ નથી આપણને, પણ માનો કે એવો યોગ બાજી ગયો તો ભાવ સમાધિ. જ્ઞાનીને ભાવથી સમાધિ છે. દ્રવ્યથી પદ્માસન વાળીને બેઠા નથી, ઊભા બેઠા કાળસર્ગમાં નથી, સમાધિની કોઈ દશા ચેષ્ટા નથી, પરંતુ એમને ભાવ સમાધિ છે. એટલે કે એમનો ઉપયોગ આખો જુદો જ છે. એટલે તેનો અર્થ છે ભાવ સમાધિ. સામો જીવ સુખ ન હોય તો તે જ વખતે તેને વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવે છે, તેવી ભાવ સમાધિ છે. પણ તેનો લક્ષ્ય આપણને થતો નથી, કારણ કે જાણ્યું વિચાર્યું જ નથી કે જ્ઞાની કેમ ઓળખાતા નથી. પરંતુ તે બીજાથી જુદા ક્યાં પડે છે, તો કે અજ્ઞાની છે બધા, અજ્ઞાનીથી જુદો જ્ઞાની પડતો હોય તો કે એની ભાવ સમાધિની દશા છે. શું કામ સમાધિ હોય છે, તો કે જ્ઞાનીને અંશે સદાય સહજ સમાધિ જ હોય. કબીર સાહેબ લ્યો કે કૃપાળદેવ લ્યો, પણ સહજ સમાધિની વાત કેટલી બધી આવે. તો કૃપાળદેવ તો કબીર સાહેબ કરતાં પણ ક્યાંય દશામાં આગળ છે. તો એ પુરુષ કહી શકે છે કે કોનું કેટલું કેવી રીતે છે. તો એ સામો જીવ ટ્રાન્સમાં મુકાઈ જાય, અથવા સામો જીવ નિર્વિકલ્પ દશામાં મુકાઈ જાય, એવી એમની ભાવ સમાધિ હોય છે. અને એ ભાવ સમાધિ પ્રત્યે લક્ષ થાય, જીવનમાં એક જ વખત લક્ષ જાય તો પણ આપણો બેડો પાર છે, અને તે ભાવ સમાધિ. શું કામ જ્ઞાનીને ભાવ સમાધિ છે, તો કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. એમનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમને સમાધિ જ છે. શું કામ, તો કે પરમાત્મા તત્વ જાણી લીધું છે. એ શું કામ જાણી લીધું, તો કે દેહાભિમાન ગળી ગયું છે. દેહાધ્યાસ જેવો કોઈ શબ્દ એમની ડિક્શનરીમાં નથી. જે અજ્ઞાનીને દેહાધ્યાસ સિવાય વાત નથી, અને જ્ઞાનીને દેહાધ્યાસ નથી. દેહ તે દેહ, અને આત્મા તે આત્મા. હું દેહથી, શરીરથી, ઇન્દ્રિયથી, બધાથી જુદો જુદો ને જુદો છું. એટલા માટે તે ઓળખાય. જો દેહાધ્યાસ એટલે કે સજ્જડ થઈને બેઠેલા હોય તો તે જ્ઞાની નથી, કહેવાતા જ્ઞાની છે, એ ખરા જ્ઞાની નથી. અને મોટે ભાગે એવા જ દેખાય છે. સજ્જડ એટલે સત વત્તા જડ, સત
અસ્તિત્વમાં છે. કોની સાથે? આત્માનું અસ્તિત્વ છે, પણ કેવા થઈ ગયા? એ જળ જેવા થઈ ગયા. એટલે પોતે આત્મા છે એ ભૂલી ગયા અને દેહ સાથે જે જળ પદાર્થ છે એની સાથે થઈ ગયા છે, જળ જેવા થઈ ગયા છે. એટલે કે સજ્જડ થઈ ગયા. અને એ સજ્જડતા એ દેહાધ્યાસનો પુરાવો કે આવા પુરુષ તો દેહાધ્યાસમાં ગળાડૂબ છે અને દેહની શાતા સિવાય કંઈ દેખાતું નથી, વર્તાતું નથી. એવા પુરુષ જ્ઞાની હોઈ શકે જ નહીં. દેહ ભાવને ફગાવી દીધો હોય, એ દેહાધ્યાસમાં ન હોય, તરત જ કસોટી થઈ જાય કે આ સુખ ચેન બનાવવા માટે નથી, કરી છે ફકીરી એવી અમીરીના આશયથી, એમ જે ગાઈએ છીએ તે ન ચાલે. આ વિતરાગના માર્ગમાં એવું એશ આરામ વૈભવ વિલાસ મોજ શોખથી ન ચાલે. એ ખબર જ પડી જાય. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ ગમે તે ક્રિયા કરતા હોય પણ ખબર પડી જ જાય કે એ દેહાધ્યાસથી પર છે, દેહનો અધ્યાસ બિલકુલ વટતો નથી. પણ એ દૃષ્ટિ નથી આપણી પાસે. જો દૃષ્ટિ હોય તો સૃષ્ટિ એવી જ દેખાય. એટલે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ પડે તો જ્ઞાની પુરુષને બાહ્ય ત્યાગનું અને બાહ્ય વેશનું મહત્વ છે, પરંતુ એથી વિશેષ અંતરત્યાગનું છે. તો અંતરત્યાગ નથી એ સામી વ્યક્તિને જોતા, અગર સાંભળતા, અગર તો વાંચતા ખબર પડ્યા વિના ન રહે. ખબર પડે જ પડે. ખબર પાડવી નથી, આપણે સમજવું નથી એવું લાગે. બનારસીદાસજી નાટક સમયસારજીમાં ચૂંગા, ડુંગા, સૂંગા, ઊંઘા અને ગુંગા એમ 5 પ્રકારે જીવના ભાગ પાડ્યા છે. એમાં વધારે વિગતમાં જવું નથી, બહુ મજાની વાત છે. તો કે ચૂંગા ચતુર્જીવ એટલે કે આ શાણા, સજ્જન, સત્પુરુષ, સદગુરુ, અને એને ઓળખી નથી શકતા. ઊંઘાને ગુંગા તો ઓળખી જ શકે નહીં, ડુંગા તો સિદ્ધમાં ગયા. તો પછી રહ્યા કોણ? તો કે એકમાત્ર સૂંઘા રહ્યા, કે સમ્યક દૃષ્ટિ જીવ, અગર તો મુમુક્ષુ જીવ અથવા તો કશાયની ઉપશાંતતા થઈ છે એવા મંદ કશાય જે કોઈ જીવ છે સૂંઘા, જેને સમ્યક દર્શનની પડી છે, જેને સમ્યક દર્શનની અભિલાષા છે, જે સમ્યક દર્શન કે સ્વભાવ સન્મુખ થવું છે, એવા જીવને આવા જ્ઞાની પુરુષનું ઓળખાણ પડી જાય છે. અને કેવા જ્ઞાની પુરુષ? તો કે જે ચૂંગા છે. આ સૂંઘાની વાત છે. સૂઝબૂઝવાળા એ ચૂંગા જીવ, ચતુર્જીવ, સત્પુરુષ, સદગુરુ તો કે માત્ર આત્મ અનુભવ રસનું જ પાન કરતા હોય છે. એનો જ રસ બાળક ચૂસ્યા કરે છે તેમ ચૂસ્યા કરે છે અને તેથી તે શ્રી ઓળખાઈ જાય છે. પછી જ્ઞાની પુરુષના ઓળખાણની વાત ચાલે છે. અભિન્ન ભાવ. જ્ઞાની પુરુષને જગતની કોઈ વ્યક્તિ પ્રત્યે અને કોઈ વસ્તુ પ્રત્યે અને કોઈ ક્રિયા પ્રત્યે જુદાઈ નથી. એટલે કે ક્રિયા તો અનેક પ્રકારની છે, કરવી પડે છે, પરંતુ કોઈ ભાવ એમનો જુદો નથી. એકમાત્ર ભાવથી કરે છે, તે સમભાવથી કરે છે, સમપરિણતિએ કરે છે. કોઈ જીવ પ્રત્યે જુદાઈ નથી. ઈશ્વરના દરબારમાં સૌ સરખા, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એમ કોઈ પણ જીવ પ્રત્યે એમને પક્ષપાત, પૂર્વગ્રહ અંશ માત્ર નથી, કેમ કે એવો રાગદ્વેષ નથી માટે. એટલે કે પક્ષપાત, પૂર્વગ્રહ નથી એટલે રાગદ્વેષ રતિ હોઈ શકતા નથી. એટલે એવો કોઈ રાગ નથી, એટલે જુદાઈ નથી. કોઈ પોતાના વાલા અને પોતાના વેરી, કોઈ અળખામણા, કોઈ વધુ પ્રેમી એવું કાંઈ લાગતું નથી. કોઈ વાલો નહીં, વેરી નહીં, એવી સમદશા છે. બધાને સરખા માને છે. કોઈ ક્રિયા પ્રત્યે પણ જુદાઈ નથી. એ બેસે તો બેસી રહે, ચાલે તો ચાલતા જ હોય, ઊંઘે તો ઊંઘી જાય, ખાય તો ખાય, પીવે તો પીવે, મૂંગા તો મૂંગા, બોલે તો બોલે, ઘણું બોલે તો ઘણું બોલે, ન ચાલે તો ન ચાલે, પકડે તો પકડે, ન પકડે તો ન પકડે. એમનું કોઈ ઠેકાણું નહીં. એ ગમે તે કરે પણ એનું એક જ લક્ષ્ય હોય છે, એક જ ધ્યાન હોય છે, એક જ ભાન હોય છે. એ સમદૃષ્ટિ સમજવી અઘરી છે. કે જ્ઞાની પુરુષને વળી ભેદભાવ હોય. જ્યાં એમ થાય કે આ જ્ઞાની તો છે પણ એમને આમના પ્રત્યે જરા વધારે રાગ છે કે પ્રીતિ છે, ત્યાં કાં તો આપણી વાત ખોટી છે, કાં તો એ જ્ઞાની નથી. એટલે કે એનું સ્વરૂપમાં, ઓળખાણમાં ભૂલ છે. એ જ્ઞાની નથી પણ કેવડાવે છે, મનાવે છે, એટલે આપણે ભૂલ ખાઈએ છીએ. આપણી ભૂલ નથી તો ચોક્કસ પછી જ્ઞાનીની ભૂલ? તો કે હા, એ જ્ઞાની જ નથી, તો પછી બધી વાત ભૂલવાળી જ આવે. તો આ જે દશા છે એ પણ અભિન્ન ભાવથી ઓળખાઈ જાય છે. શું કામ અભિન્ન ભાવ હોય છે? તો કે એમને સમભાવ છે, રાગદ્વેષ નથી, એટલે અભિન્ન ભાવ છે. અને સાથે સાથે એમનો ગુણ છે કે વાત્સલ્ય છે. એક જીવ પ્રત્યે એક સરખું જ વાત્સલ્ય છે. વત્સ વાછરડો, વત્સ બેટા. તો બેટા કહીએ છીએ એમાં પણ એટલું જ વાત્સલ્ય નીતરે છે, ભલે દૈહિક લૌકિક ભાવ છે. અને સાથે સાથે પરમાર્થમાં પણ જે ભાઈ અને બેટા શબ્દમાં, બેટામાં હજી રાગનો અંશ કદાચ લાગશે, ભાઈ શબ્દમાં નથી. એ બહુ વિચારવા જેવી વાત છે. ભા પ્રકાશ
જ્ઞાનનો પ્રકાશ, આત્માનો પ્રકાશ, અને એ એના પ્રત્યે લઈ જાય તે. એટલે કે બીજો કોઈ ભાવ નથી, પણ જગત આખું જ ભાઈ, બંધુ, વીર, અને એ જ મહાવીરતા પ્રત્યે લઈ જાય. આખો શબ્દ સમજવા જેવો છે. 84મા પત્રમાં કહ્યું, ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે. એ જ ભાઈ ભાની વાત છે, એ જ ભાનમાં લાવવાની વાત છે, એ જ વાત્સલ્યની વાત છે. તો વત્સ વાછરડાની ઉપરથી વાત આવે કે ગાય અને વત્સ વાછરડું ગમે ત્યાં છૂટા મૂક્યા હોય, પણ જેવો સમૂહ હોય, જેવડો સમૂહ હોય, પરંતુ ગાય પોતાના વાછરડાને ઓળખી જ લે. એવી જ રીતે એક ગાય ગમે તે ક્રિયા કરી રહી હોય, એ બંને જુદા જ વિચારતા હોય અથવા જુદા પાડી દેવામાં આવ્યા હોય, પણ એની વૃત્તિ, રુચિ, ભાવ તો પોતાના વત્સ પર જ હોય, એના પ્રત્યે જ વાત્સલ્ય ઢોળાઈ જતું હોય. આપણને ખ્યાલ છે, ત્યાં લૌકિક દૃષ્ટાંત છે, પણ સમજવાનું છે. એ રાગ ભાવ છે. ગાયને તો માતા તરીકેનો અગર તો કોઈ પણ રાગ ભાવ છે, લૌકિક ભાવ છે, દેહ ભાવ હોઈ શકે, અને એના વશાત વાત્સલ્ય હોય, પરંતુ એ પોતે એને ચૂકે નહીં, ભૂલે નહીં, મૂકે નહીં. એનો ઉપયોગ, એની વૃત્તિ માત્ર તેમાં ને તેમાં. તેમ વાત્સલ્ય કહેતા જ્ઞાની પુરુષને જગતનો કોઈ પણ જીવ જંતુ હોય, એક સરખી કરુણા, એક સરખો પ્રેમ, એક સરખું વાત્સલ્ય, આ બધા જ્ઞાની પુરુષના અંગ છે, લક્ષણ છે. અને તેથી તેમને કોઈ પ્રત્યે જુદાઈ નથી, અભિન્ન ભાવ નથી, પ્રીતિ અપ્રીતિ નથી, કંઈ એવું જાણતા જ નથી કે આના પ્રત્યે પ્રીતિ અને આના પ્રત્યે અપ્રીતિ. બાકી તો વાત એવી છે કે ઘાયલ કે ઘાયલ જાને, જ્ઞાની કી બાત જ્ઞાની જાને, એમ કરીને છૂટી પડીએ છીએ. પરમ વૈરાગ્ય, આ બધાની પાછળ મૂળમાં શું હોય તો કે પરમ વૈરાગ્ય ન હોય, બધેથી ઉદાસીન ન થયા હોય તો જ્ઞાની જ ન હોય. હવે બધેથી ઉદાસીન છે, મોહનો ત્યાગ છે, મન કાઢી લઈને, મન જુદું કાઢી લઈને ફરતા હોય એવી રીતે જ્ઞાની વિચરે છે. એટલે કે મન હોવા છતાં મનનો રોલ નથી, સંકલ્પ વિકલ્પ કરતા નથી, અંતઃકરણની વાસના, ઈચ્છા બધી નિવૃત્ત શાંત થઈ જાય તો એ મોટો ત્યાગ છે. અને ચિત્ત ઈશ્વરથી જરાય અલગ નહીં, ભિન્ન નહીં, તેનું નામ ભક્તિ છે. ઇતર દર્શનને પણ માન્ય છે, આપણને પણ માન્ય છે. કૃપાદેવથી લઈએ કે ચિત્ત, મન, ઈશ્વર, પરમાત્મા, તો કે આત્માના ઉપયોગ જ્યારે મનન કરવાનું, વિચાર કરવાનું કામ કરે ત્યારે જ તે મન કહેવાય છે. નહીં તો તેને મન કહેવાતું નથી. નહીં તો તે આત્માનો ઉપયોગ જ છે, અને આત્માનો ઉપયોગ બીજે જાય ક્યાં? આત્મામાં જ જાય, પરમાત્મા થઈને જઈએ. અંતરાત્મા થાય, પરમાત્મા થાય. એટલે ત્યાગની વ્યાખ્યા અને ભક્તિની વ્યાખ્યા બહુ સચોટ સુંદર કહી દીધી છે, અને એ જ તો પ્રેમનો રસ્તો છે. એટલે ત્યાગ પણ આવી ગયું, ભક્તિ પણ આવી ગઈ, અને તે જ વખતે વાત્સલ્ય કયો, વૈરાગ્ય કયો, પ્રેમ કયો. પ્રેમ હંમેશા નિર્દોષ, નિર્મળ અને પવિત્ર, રાગ હંમેશા સ્નેહ અને આસક્તિવાળો. આ અસંગતાની વાત છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. એટલે પ્રેમ શબ્દ જ મજાનો, અને એ જ નિર્દોષ અને નિર્મળતાનું પ્રતીક. જ્યારે પ્રેમ બોલીએ છીએ ત્યારે એમાં બીજું કાંઈ નથી. જે હાસ્ય હોય છે નિર્દોષ લાગે છે, કેમ કે જ્યારે નિર્દોષ હાસ્ય છે ત્યારે રાગ દ્વેષ નથી. એ નિર્ભેળ હાસ્ય કહીએ છીએ, એ નિર્દોષ છે, એ નિર્મળ છે. બધા એવી રીતે હસતા નથી, એ પણ વિચારવા જેવું છે. બધાના હાસ્યમાં એવી પ્રસન્નતા, એવો આનંદ હોતો નથી, કેમ કે અજ્ઞાની છે. એટલે ત્યાં તો કેટલીક વખત જુદી જ જાતનું હાસ્ય હોય છે, જે વ્યંગવાળું હોય છે, કટાક્ષવાળું હોય છે, અથવા તો સ્નેહ કે રાગ કે આસક્તિ ભર્યું હોય છે. એટલે એ પણ વિચારવાનું છે. તો વાત કરતા હતા કે પરમ વૈરાગ્ય, કે ત્યાગ વૈરાગ્ય વિના કોઈને જ્ઞાન થતું નથી, જાણીએ છીએ. તો જ્ઞાની પુરુષ જ્ઞાની થઈ જાય એટલે એનો વૈરાગ્ય જતો રહે, તો જ્ઞાની શેના? એનો વૈરાગ્ય વર્ધમાન થાય, વૈરાગ્યને નિર્વાહ કરે, વધી ન શકે તો હોય તેટલો ને તેટલો રાખે, તે જ્ઞાની પુરુષ. જો કે જ્ઞાની પુરુષના હાથની બસની વાત નથી. એ ખરા જ્ઞાની છે તો એનો વૈરાગ્ય વધતો જ હોય, જે કદાચ જીવોને આપણને દેખાય કે ન દેખાય, પરંતુ એમનો વૈરાગ્ય તો આગળ જ જાય. એ વૈરાગ્ય વધતો હોય એટલે જ સમ્યક દર્શન અને કેવલ જ્ઞાન વચ્ચેનું જે સ્ટેજ છે તે આવે કે વર્ધમાન સંકિત થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વિતરાગ પદવાસ. એટલે અહીંયા પરમ વૈરાગ્ય જ્ઞાનીના પક્ષે હોય છે, તો મુમુક્ષુ કે ઓળખનાર કે અજ્ઞાનીના પક્ષે કંઈક તો વૈરાગ્ય જોઈએ ને, કંઈક તો સમ સ્વભાવ હોવો જોઈએ ને. એ નથી, એની ખોટ છે, અને એટલે આપણે જ્ઞાનીને એટલા ઓળખી શકતા નથી. જ્ઞાનીએ જગત આત્મરૂપ માનવામાં આવે એ સાર્થક કરી બતાવ્યું છે. જગત અને આત્મા, જગત અને બ્રહ્મ, દુનિયા અને પોતે, જાત અને જગત, એ બે વચ્ચે એમને કોઈ ભેદ જ નથી. ભેદ હોય તો આને યાદ રાખવાનું અને આને ભૂલી જવાનું, એમ ભેદ પડે. જ્યાં જાત અને જગતનું વિસ્મરણ એમ કહીએ છીએ તો કે બે વસ્તુ જુદી, જ્ઞાની પુરુષને એ વખતે જુદી છે પણ નહીં. જગત જગત જ છે અને જાત જાત જ છે,
તો કે કંઈ એવો ભેદ જ આવતો નથી, અભેદ દશા છે, એટલે કે કોઈ દ્વંદ્વ જ નથી, પોતે જ તેમય છે, પોતે જ બોધમય, પોતે જ સમાધિમય, પોતે જ નિર્વિકલ્પ. તો પછી વિકલ્પને સંકલ્પને લાંબુ ક્યાં કરવાનું જ આવે? તો એ જ્ઞાનીની દશા આપણને એટલે ઓળખી શકાતી નથી, કેમ કે બધું ભેળસેળ થઈ ગયું છે, બધું જ કોરાણે મૂકી દીધું છે, એટલા માટે ઓળખાતા નથી. નિષ્દિન જેને આત્મ ઉપયોગ છે તે જ્ઞાની છે. પહેલી જ ખબર પડી જાય કે સત્પુરુષ તો એ જ કે નિષ્દિન જેને આત્મ ઉપયોગ છે, કહેવામાં નથી, સાંભળવામાં નથી, છતાં પણ અનુભવમાં આવે જેવું જેનું કથન છે એવી તો ગુપ્ત આચરણા છે, વળી કંઈ સ્પૃહા નથી. અને એકમાત્ર સ્પૃહા રહિતપણે છેક સુધી જો કેવલ એક આત્માને જ અનન્યપણે સતપણે આચરે તે સયોગી થઈ જાય છે, અયોગી થઈ જાય છે. તેનું નામ સર્વોત્તમ યોગી છે. તો એ બધી વાત સાચી, પણ એને આત્મ ઉપયોગ છે અને આપણે આત્મ ઉપયોગ નથી, તો આપણે ઓળખી શકતા નથી. એ પણ એટલી જ સીધી વાત છે. એની નિસ્પૃહતા હોય છે એમ કહેવું છે કે નિષ્દિન આત્મ ઉપયોગ છે એની પાછળ આશ્ચર્યની પ્રતિમારૂપ એવા સત્પુરુષની દશા પાછળ શું કારણ છે? તો કે કોઈ જાતની ઈચ્છા નથી, અપેક્ષા નથી, તો પછી આકાંક્ષા, અભિલાષા, આશા શબ્દો તો બોલવાના જ નથી. આશા ત્યાં વ્યાસા, આશા ત્યાં વાસા. જો આશા હોય તો ત્યાં વસવાનું થાય, કોઈક ભવ, કોઈક પાત્ર, કોઈક સંબંધમાં. આશા જ નથી. હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ પુલ. તેવા નિરીહ પુરુષ છે, નિરીચ્છ છે. કોઈ હરી ઈચ્છા જ સુખદાયક માની, એટલે કે પ્રારબ્ધ વશાત જે કંઈ આવે તે ભોગવી લઈએ, બાકી પોતાની દશામાં કોઈ કચાશ નહીં. તો એ નિસ્પૃહતા છે, એને શિષ્ય પાસેથી, વ્યક્તિ પાસેથી કાંઈ જોઈતું નથી. તણખલા માત્ર જેટલું જોતું નથી. વળી એમ કહે છે કે જગત આખું સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એટલે કોઈ અપેક્ષા જ નથી. અને મોટે ભાગે સાંપ્રત સમય કે સમાજમાં આપણને એથી વિરુદ્ધ જોવા મળે છે. કંઈ ને કંઈ રીતે અપેક્ષા હોય છે, કંઈ ને કંઈ ધન ધાન્યના ઢગલાની પણ વાત આવે છે, તો એ ચાલે નહીં. અથવા જર ઝવેરાતની આવે, અથવા પરિગ્રહની આવે, અથવા લક્ષ્મીજીની આવે, તો આત્મલક્ષ્મીની વાતમાં ધનલક્ષ્મીબેનનું કામ નથી. એ બે વસ્તુ જ વિરોધાભાસી છે. આત્મલક્ષ્મી એક બાજુ છે અને ધનલક્ષ્મી બીજી બાજુ છે. શુભ લક્ષ્મી અને અશુભ લક્ષ્મી. અહીંયા તો શુદ્ધ લક્ષ્મીની વાત છે. તો કે એ લક્ષ્મી પાસે બીજા કોઈનું કાંઈ ચાલે નહીં, એવી દશા જ્ઞાની પુરુષની છે. અને જગતવાસી જીવને તો એકમાત્ર ધન દ્રવ્ય ઉપાર્જન પાછળનો જ મોટા ભાગે લક્ષ્ય છે, અને એ જ એનું ધ્યેય છે. અને એટલા માટે ભજવા જાય છે કે આ જ્ઞાની પુરુષ છે એને ભજતા, અથવા એની પાસેથી કંઈક કરતા થતા, અથવા ચરણમાં મસ્તક મૂકતા આપણને પણ કંઈક વૃદ્ધિ થજો. ત્યાં ભાવ જ ખોટો છે. દાનત જ ખોરા ટોપરા જેવી, અથવા તો બગડી ગયેલા ટોપરા જેવી. એટલે એમાં આગળ કાંઈ થઈ શકતું નથી. એટલે દાનત જે મૈયત કહીએ, દાનત કહીએ છીએ, નિયત કહીએ છીએ, તો કે નિયત જ ખોટી છે. ત્યાં પછી શું બને? એટલે એવો ભાવ રખાય જ નહીં. પણ એવા ભાવ રાખીએ તો સામે જો રિસ્પોન્સ આપે તો એ જ્ઞાની પણ નથી. જ્ઞાની પુરુષ આમાં પડે જ નહીં. કૃપાળુદેવને સૌભાગભાઈના સંબંધી વચનામૃતજીમાંથી સ્પષ્ટ થઈ જાય છે, દીવા જેવું સ્પષ્ટ છે. એક એક પત્ર વાંચતા, એક એક લીટી અક્ષર વાંચતા એમ થાય કે કૃપાળુદેવે પોતાનો દોર ક્યારેય ચૂક્યા નહીં, કેમ કે પોતે પરમાત્મા, પોતે બીજા રામ, બીજા મહાવીર. અને સૌભાગભાઈએ છેક છેવટના વિચાર કરી નાખ્યા છે. બાહ્ય લક્ષવાળા જીવો જે વિચાર કરે તેવા જ કર્યા છે, પરંતુ મચક આપી નથી. એટલું જ નહીં, પણ એમાંથી ઉગાર્યા છે, એ ઉદ્ધાર કર્યો છે, નીચેથી ઉપર લઈ આવ્યા છે. પૂર્વભવના કોઈ ઉપકાર છે, એટલે કૃપાળુદેવે પણ એટલી કરુણા રાખી, એટલી કાળજી રાખી એમ પણ સમજાય. કોઈ સ્પેશિયલ કોર્નર છે એમ કહેવાનો મારો આશય નથી, માફ કરજો. પરંતુ ભેદ નથી, પક્ષપાત નથી, પરંતુ પૂર્વકૃત ઉપકાર છે, વયમાં વૃદ્ધ છે, અને એવી યોગ્યતા જોઈ છે, પ્રજ્ઞાવાળી સરળતા જોઈ છે. સૌભાગભાઈ ઓળખી શક્યા છે. એટલે કૃપાળુદેવને લાગે છે કે આપ્ત પુરુષ, પ્રતીતિ કરવા યોગ્ય પુરુષ કેમ લાગે? તમને તો લાગ્યા, ડુંગરસિંહભાઈ નહીં લાગ્યા, બીજા અમુકને લાગ્યા, પણ બધાને કેમ લાગતા નથી? એમ પ્રશ્ન પૂછાવ્યો છે. ધીરજનો ગુણ પણ જેવો તેવો નથી. એટલે સત્પુરુષનું નિસ્પૃહ છે, કારણ કે અપરિગ્રહી. એમને અપરિગ્રહી અકિંચનપણાનો જ લક્ષ્ય ભાવ છે. એમને ગમે તેટલું સમૃદ્ધિ હોય પણ તેની નથી. ચક્રવર્તી જેવો ચક્રવર્તી સંપત્તિ સમૃદ્ધિ છોડીને ચાલી નીકળે, કાં તો નરકે જાય, અને કાં તો જો બુજી જાય તો ધર્મ ચક્રવર્તી થઈને રહીએ. તો આ પણ ધર્મ ચક્રવર્તીની વાત છે. એટલે ગમે તેટલું હોય પણ તે પોતાનું નથી, અહમત્વ મમત્વ નથી, દેહાધ્યાસ નથી. અને એની સાથે સાથેનો ગુણ તો કે અપરિગ્રહતા. એટલે કે પરિગ્રહને અમારે શું કરવો છે?
કશું પ્રયોજન નથી, એમ છેવટના પત્રોમાં કહે છે. જેટલી જેટલી શુદ્ધિ તેટલી તેટલી સિદ્ધિ, બાકી પરિગ્રહ તો આ ધર્મરૂપી ચંદ્રને, તત્વજ્ઞાનરૂપી ચંદ્ર કે રાજચંદ્રજીને ગળી જાય, ખાઈ જાય તો ચાલે નહીં. છેલ્લે કહી દીધું એ અમારે ન જોઈએ. સાથે સાથે અપરિગ્રહતા પછી એમાંથી જ નીકળતો ગુણ તો કે ધીરજ. ગમે તે સંયોગો હોય પણ ધીરજ, ધીરજ ને ધીરજ. જાણ્યું તો તેનું ખરું જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક ન વિથાય. એકાકારપણું થતું નથી, હરખ શોક લાગતો નથી, એનાથી જ્ઞાની ઓળખાઈ જાય. સામાન્ય જીવ બીજો જીવ છે, તેને અમુક સમાચાર હોય તો દુઃખી દુઃખી થઈ જાય, અમુક સમાચાર હોય તો સુખી સુખી થઈ જાય. એ શાતા અશાતાનું સુખ દુઃખનું વેદન, એની ખુશી નાખુશીનું વેદન જોઈ શકાય. એ જોતાં પણ ખબર પડે કે જ્ઞાનીને એમાં કાંઈ ફેર પડતો નથી. આમ થયું તો પણ ઠીક, તેમ થયું તો પણ ઠીક. એ ક્યાં અહીંયા થયું છે, આપણને ક્યાં થયું છે, એ દૂર થયું છે. જેમ આપણે ક્યાંય બેઠા હોઈએ અને એમ થાય કે એ તો 10 ફૂટ દૂર થયું, 10 માઇલ દૂર થયું, અથવા તો 10 કિલોમીટર દૂર થયું, અથવા તો દૂર દૂર પરદેશમાં થયું છે. આ દેશની વાત નથી, આપણા દેશની વાત નથી. એવું જ કંઈક જ્ઞાનીને વજ્રની દિવાલ પડી ગઈ છે, જળચેતનનો વિવેક થઈ ગયો છે. એટલે એ માને છે કે આ મને નથી, આ કોઈને નથી, આ દૂર છે, મારાથી ક્યાંય દૂર છે, આ સ્પર્શે જ નહીં. એટલે એવી જે ભાવના થઈ ગઈ છે તે શું છે તો કે એ ધીરજ ગુણ છે. છેક સુધી સહન કર્યું છે, કેટલા અનંતકાળથી કંઈ ને કંઈ સહન કરીને, ઉપસર્ગ પરિસર સહન કરીને, પણ પછી જે ધીર પુરુષમાંથી જન્મે છે તે ગુણ છે. એ જ સાચો શૂરવીર ને એ જ ધીરવીર પુરુષ કહેવાય. એટલે ધીરજ એટલે ધીર થયો છે માટે એ જન્મે છે, માટે ધીરજ છે. પહેલેથી ધીરજ છે ને પછી ધીર કહેવાયો છે એમ નથી. ધીરજ ગુણ જેવો તેવો નથી. આપણે સામાન્ય વ્યવહારમાં વાપરીએ છીએ એટલે પેશન્સના અર્થમાં કહી દઈએ છીએ, પણ એ ધીર અને આ ધીરજ જુદી વાત છે. જ્ઞાની ને અજ્ઞાની બંનેને સુખ દુઃખના સંયોગ તો આવે છે, પ્રસંગ પડે છે, પરંતુ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ. જ્ઞાની પુરુષ પૂરા ધૈર્યથી વેદશે, પૂરેપૂરા ધીરજથી. કેમ કે ધીરજથી વેદે વ્યવહારથી બોલાય છે. સૈદ્ધાંતિક રીતે જ્ઞાની ઉદયને જાણે છે, વેદતા નથી. ત્રીજું પદ બરોબર સમજાઈ જાય તો બધું સમજાઈ જાય એવું છે કે કર્તૃત્વ અને અકર્તૃત્વ ઉપર જ છે, કે માત્ર જ્ઞાતા દૃષ્ટા ભાવ, અગર તો સાક્ષી ભાવ, અગર તો દ્રષ્ટા ભાવ. એ જુએ છે, એ જાણે છે, પણ વેદતા નથી. પોતાના ઉપર એને આવવા જ દેતા નથી, કેમ કે પોતાનું માન્યું નથી. પર તે પર, પોતે તે પોતે. એટલે આવા બધા ગુણ છે તે ધીરજમાં છે. અને બીજું ધીરજ ગુણ સમજવા માટે કે વિકાર હેતવ સતે વિક્રિયંતે યશામ ન ચેતાંસી તે એવ ધીરાહ. એટલે કે વિભાવના, વિકારના પરિવર્તન પામી જવા એવા, ફેરફાર થઈ જાય એવા, ચલિત થઈ જવા એવા ગમે તેટલા પ્રબળ, બળવાન અને ઉપસ્થિત થાય નિમિત્ત, સામે જ હોય, પ્રત્યક્ષ આંખની સામે જ હોય, બાજુમાં જ હોય એવા નિમિત્તો પણ હોય, પ્રબળ નિમિત્તો હોય અને વિકાર વિભાવ જન્માવે એવા હોય, તો પણ એમાં સહેજ પણ ચલિત થતા નથી. અટળ અનુભવ સ્વરૂપ જ રહે છે તે જ્ઞાની પુરુષ. અને તે જ્ઞાની પુરુષની ધીરજ, તેનું નામ ધીર પુરુષ, અને તેમાંથી ઉપજતો જન્મતો નિષ્પન્ન થતો ગુણ તે ધીરજ. માટે મહાવીર સ્વામીને કે બીજા બધાને, બંને મહાવીર સ્વામીને આપણે ધીરજવાન કહીએ છીએ. પછી તો ધીરજવાન શબ્દ કેવુંય ઠીક લાગતું નથી. એકલું મહાવીર મહાવીર કહીએ એમાં આ ધીરજનો ગુણ પણ આવી જાય છે. અજ્ઞાની પોતાની દૃષ્ટિથી જ જોતા હોય, પોતાને આવું દુઃખ થાય કે નહીં, પોતાને આવો અનુભવ થાય કે નહીં, પોતાને આવું થાય તો શું થાય. એટલે પોતાની સીમા, પોતાની મર્યાદા, પોતાની દૃષ્ટિ પોતાના ચશ્માથી જુએ છે. જો એ ચશ્મા બદલી નાખે એટલે કે દૃષ્ટિ બદલવાની જ વાત છે. આમ પણ અધ્યાત્મમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે. અને પછી આ બધા વિશેષણમાં લગભગ બધી વાત આવી જાય છે. પણ નિશંકતા અને નિર્ભયતા, કે જ્ઞાની પુરુષની કોઈ નિશંકતા જુદી વાત છે, નિર્ભયતા સુંદર વાત છે. એટલે કે એ એટલા બધા તત્વમાં, આત્મામાં કોઈ પણ બાબતમાં શંકા રહિત, એટલે કે શંકા રહિત તો બહુ ઓછું લાગે છે, પણ નિશંકતા છે. કોઈ જાતની શંકા ક્યાંય થાય જ નહીં. પહેલાં થઈ હશે તો થઈ હશે, પછી નિર્મૂળ કરી દીધી છે. નિશ્ચિતપણે, નિતાંતપણે નિર્મૂળ થઈ ગઈ છે. તેનું નામ નિશંકિતતા. કેમ કે હું આત્મ સ્વરૂપ છે એમ પાકું થઈ ગયું, દૃઢ થઈ ગયું. તો એને પછી બીજી કઈ શંકા હોય? શંકાનો એક અર્થ સંદેહ, બીજો અર્થ ભય પણ છે. એને કોઈ ભય ન હોય, કોઈ સંદેહ ન હોય.
જ્યાં તત્વ જ જાણી લીધું, જળચેતનનો ભેદ જ થઈ ગયો, બે વસ્તુ જ જુદી પડી ગઈ, પછી એની ભૂલ ક્યાંય થાય? એને ભ્રાંતિ હોય, એને મિથ્યાત્વ હોય, કોઈ શકે જ નહીં, કારણ કે જ્ઞાની પુરુષ છે. તો જ્ઞાનીને તે છે અને અજ્ઞાનીને આથી બધું જ ઊંધું જુદું ને વિપરીત છે. તો એને આ બધા ભાવો ક્યાંથી આવે? તો કે એને શંકા જ રહે છે. તો કે શંકામાં જ ગડકા ખાતો હોય એવો જો કોઈ જ્ઞાની હોય તો એ બીજાને શું બંધાવે? શંકા ને પતરા. પણ એને જ્ઞાની કહેવાતા જ નથી. પરંતુ આપણને સમાજમાં એવા જ્ઞાની કહેવાતા જ્ઞાની દેખાય છે, એટલે વિચાર થઈ જાય છે કે એવું તો ઓળખાણ હોવું જ જોઈએ આપણી પાસે, કે જેથી કરીને ખબર પડી જાય કે આ જ્ઞાની, આ અજ્ઞાની. એટલા માટે આપણે આ બધી વાત યથાશક્તિ વિચારીએ છીએ કે જીવને તરત જ વિચાર આવે કે જ્ઞાની આમ કરે, અને ત્યાં ભૂલ પણ થાય છે કે જ્ઞાની આમ ન જ કરે એમ ચોખંડામાં માની લીધું હોય તો ત્યાં ભૂલ છે. એટલે એક સીધો સાદો જવાબ કે જો બાહ્ય વેશ કે બાહ્ય આચરણ એવું હોય તો જ્ઞાની ઓળખાઈ જશે, પણ તેમ છતાં ઓળખાતા નથી. એ પણ એક નિર્વિવાદ સત્ય છે કે આજ અનંતકાળ સુધી આપણે એ ઓળખી શક્યા નથી, અને એમાં જ ભ્રાંતિ રહી ગઈ છે, સદગુરુ તત્વની જ ભૂલ રહી ગઈ છે. હવે જ્ઞાનીની વાતમાં છેલ્લે કહીએ કે દેહાધ્યાસ હોય છે, તો કે દેહાધ્યાસ બિલકુલ નથી. સાથે પ્રમાદ હોય છે તો બિલકુલ અપ્રમાદી છે. એટલે કે પ્રમાદ એટલે જ્ઞાની પુરુષ ઊંઘતા નથી, જ્ઞાની પુરુષ જમતા નથી, જ્ઞાની પુરુષ ચાલતા નથી, અથવા થોડીક વાર પણ ક્યારેય આળસ કરતા જ નહીં હોય એમ આપણને ભાવ થાય. ત્યારે કૃપાળુદેવે કહ્યું છે તે અપ્રમાદની વ્યાખ્યા સમજવા જેવી છે કે આત્મ સ્વરૂપનું વિસ્મરણ તે પ્રમાદ, આત્મ સ્વરૂપનું અવિસ્મરણ એ અપ્રમાદ. એમને આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ ક્યારેય ભૂલાતો નથી. જોકે કોઈ પણ જીવને પોતાનું સ્વરૂપ અને સ્વભાવ તો હોય જ છે, એટલે યાદ જ રહેવા જોઈએ. પરંતુ અજ્ઞાનીને એનું ભાન પણ નથી, લક્ષ પણ નથી. જ્યારે જ્ઞાની પુરુષ એને વિસરી શકતા જ નથી, વિસરી શકાય એવું હોતું જ નથી. એ સમસ્ત પદાર્થ સ્વભાવથી છૂટી શકે એમ જ નથી. એ જેનો સ્વભાવ છે, એ જેનું લક્ષણ છે. સાકર અને એની મીઠાશ જુદા પડી શકે? કેવી રીતે જુદા પડે? ગોળ અને એની મીઠાશ બે જુદા હોઈ શકે? હોઈ શકે જ નહીં. મીઠું અને એની ખારાશ જુદા હોય તો જ્ઞાન અને જ્ઞાની જુદા પડે જ કેવી રીતે? એમ કે જ્ઞાની થઈ ગયા છે તો એવો જે સંબંધ છે, એટલે કે તેને નિશંકતા છે, નિર્ભયતા છે, એટલે અપ્રમાદ છે. એ સ્વરૂપને ક્યારેય ભૂલતા નથી, આત્માનો દોર લક્ષ ચૂકતા નથી, આત્મ અનુભવ સતત રહેતો નથી. જો એમ હોય તો કેવલ જ્ઞાન હોય. એટલે જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી ત્યાં સુધી આત્મ અનુભવ નિરંતર ભલે ન હોય, પણ વર્તે નિજ સ્વભાવનો અનુભવ, નહીં તો પ્રતીતિ અને નહીં તો લક્ષ. એમાંથી તો જાય જ નહીં. એ જ્ઞાની પુરુષ છે, અને એનો દોર એ ન ચૂકે તો અજ્ઞાનીએ તો પોતાનો દોર કાપવાનો છે. અહીંયા કંઈ સામસામું નથી. અજ્ઞાનીને ઓળખાણ નથી પડતી, કેમ કે સામસામું લગાવે છે, પોતાના જેવા જ લગાવે છે, એટલે દાવપેચ લગાવે છે. પણ એમ નથી. અહીંયા પોતાની પતંગ, પોતાનો દોર કાપી જ નાખવાનો છે. તો જ એ એકલો અટુલો નિરાધાર અસહાય થાય. તો ખબર પડે કે હવે હું ક્યાં છું, હવે પામર, હવે અનાથ, હવે અનાશ્રયી છું, અશરણ છે. હવે મારે કોઈક શરણની જરૂર છે, અને આ જ્ઞાની છે તો મને આ શરણભૂત થાય, ઉપકારભૂત થાય, તો નવાય નહીં. એમ જ્ઞાનીની દશા જુદી જ છે, પણ અજ્ઞાની સમજી શકતો નથી. હવે જ્ઞાની દેહાધ્યાસવાળા હોય તો કે ત્યાં સવાલ જ છે કે દેહાધ્યાસ હોય જ નહીં. એટલું જ નહીં, પણ આ બધી વાતના અંતમાં સમ્યક દશાના લક્ષણ તો પૂરેપૂરા હોય જ. એટલે તો જ્ઞાની કહીએ, સમ્યક દૃષ્ટિ કહીએ કે સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા. આ 5 લક્ષણ તો એમાં પૂરેપૂરા ચરિતાર્થ થઈ ગયા હોય. સમ્યક દર્શનના બીજા બધા જે ભૂષણ છે એ પણ એમાં આવી જાય છે. આ લક્ષણ 5માં લગભગ બધું આવી જાય છે. તેવા જ્ઞાની પુરુષની વાત છે. તો કે એ ઉદયમાં આપણને કેમ જુદી ક્રિયા કરતા દેખાય છે? તો કે પૂર્વકાળમાં કેટલીક વખત અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો, પૂર્વભવના અજ્ઞાન દશાના, અગર જ્ઞાન દશાના, વધારે અજ્ઞાન દશાના એ બાંધેલા કર્મો ઉદયમાં આવીને ફળ આપે છે. અને ત્યારે જ્ઞાનીને વિચરે ઉદય પ્રયોગ એમ કરવું પડે છે. આત્મજ્ઞાન છે, સમદર્શિતા છે, અપૂર્વ વાણી છે, પરમ શ્રુત છે, પરંતુ વિચરે ઉદય પ્રયોગ. એટલે કે છેલ્લે જે પ્રારબ્ધાધીન આવ્યું તેના ઉદય પ્રમાણે વિચરણ કરતા દેખાય છે. હાલતા, ચાલતા, હસતા, બેરતા, બોલતા, અથવા તો આપણી જેમ જ રહેતા હોય તેમ દેખાય છે. પરંતુ એ ઉદયમાં ખૂબી ક્યાં છે કે હર્ષ કરતા નથી, વિષાદ કરતા નથી, સુખ દુઃખ માનતા નથી, હરખ શોક માનતા નથી, સમતા ભાવ જ રાખે છે. પોતાને કરવા યોગ્ય જે રોલ છે તે પ્રમાણે રોલ ભજવે છે, ક્રિયા કરે છે, પણ તેના ફળની આશા રાખતા નથી.
મોટી વાત આવી ગઈ કે કોઈ ફળની આશા નથી. આ જે થાય છે તે થાય છે, હવે નહીં, નાવ નો મોર. હવે આ ભવિષ્ય જ નથી તો ભવિષ્યમાં આમ કે તેમ એવો કોઈ ભાવ નથી. અને દેહ આદિથી અલિપ્ત છે, મિથ્યાત્વથી રહિત છે અને આત્મ અનુભવ સહિત છે. એટલે જ્ઞાનીને તે સમયે તે ક્રિયા કરતા હોવા છતાં કર્મબંધ લાગતો નથી, નિરાશ્રવી છે. સમ્યક દૃષ્ટિને બંધ કીધા છે. બંધ છે કે નહીં, તો કે અનંતાનો બંધી તો ઉડાડી જ દીધો છે, સવાલ જ નથી. એને કારણે બીજા બધા પણ નિરાશ્રવ કયા છે, એટલે કે બંધ રહિત કીધો. અમૃતચંદ્ર સુરીજીએ સમયસારજીના કળશમાં વગેરેમાં બહુ જ સુંદર રીતે આ વાત મૂકી છે કે જ્ઞાની બંધ અને છતાં જ્ઞાનીને અબંધ. તો કે જ્ઞાનીને અબંધ દશા જ છે, પરંતુ કેવલ જ્ઞાનીને કહીએ છીએ કે પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. તો એમ તો સમયે કર્મ લાગે જ ને. તે વખતે એમણે સ્પષ્ટતા કરી છે કે તેમ છતાં જ્ઞાનીને નિરાશ્રવ કયા છે, કે બંધ હોવા છતાં અબંધ કયા, એ જેવી તેવી સિદ્ધિ નથી, તો કે જ્ઞાનની ફળ છે, જ્ઞાનની સિદ્ધિ છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. એટલા માટે આ પ્રમાણે બને છે. અને જ્ઞાની બધું જ સ્વપ્ન સમાન જુએ છે. જે કંઈ છે તે સ્વપ્ન છે. જાગ્રત એ પણ જૂઠું અને સ્વપ્ન એ પણ જૂઠું. બધું જ મિથ્યા, બધો જ વ્યવહાર જે કાંઈ છે તે સ્વપ્નની સૃષ્ટિ જેવું ગણે છે. પોતાના જ્ઞાનમાં જ ગરકાવ થયેલા છે. એટલે એને બીજા સામે જોવાનું છે જ નહીં. એટલે કે વિભાવ પ્રભાવ સામે જોવાનું નથી. એકમાત્ર સ્વભાવનું સુખ છે. અને હાથીના ચાવવાના જુદા, બતાવવાના જુદા, એ જ્ઞાની પુરુષની વાત છે, એક ખૂબી છે. કે ત્યાં માયા કપટ નથી, પરંતુ ડબલ રોલમાં કામ કરતા હોય તેવું છે. એટલે ચાવવા બતાવવાના દાંતની સાથે સરખાવ્યા છે. જ્ઞાની પુરુષનો અભિનય જ્ઞાની જ જાણે છે. એ ગહન છે, એ ખરેખર સ્વાંગમાં આવેલા છે, પરંતુ પોતે લેપાતા ગુપાતા નથી અને અજ્ઞાની એને ઓળખી શકતો નથી. એટલે પોતા સમાન દૃષ્ટિ રહે છે. એ જ મોટો દોષ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.